તમે કઈ એજે તૈયારી કરો એ મેટર નથી કરતું. મારે ત્યાંથી એક બેન એસટીઆઈ બેન હતા, એને 6 વર્ષની છોકરી હતી અને ત્યારે તૈયારી ચાલુ કરી અને 2 જ વર્ષમાં સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરમાં લાગ્યા. 34 વર્ષની ઉંમરે લાગ્યા, 32 વર્ષે તૈયારી ચાલુ કરી હતી. એટલે જો તમે ડેડિકેટેડ હશો, જો તમે મહેનત કરવા માટે તત્પર હશો, તો તમને કોઈ અવરોધો નહીં રોકી શકે. આ ખાસ શબ્દો મારા યાદ રાખજો. પણ મહેનત કરવાનું કામ તમારું છે, એ તમને કોઈ બીજા નહીં કરાવી શકે. બીજું, સારું ગ્રુપ બનાવજો. એવા મિત્રો જોડે રહેજો કે જે તૈયારી કરતા હોય, જે હોળી રમવા વહી જતા હોય, દિવાળી ફટાકડા ફોડવા ગામના કોકના ઘરમાં ફટાકડા નાખીને વહી જાય, એને યાર નહીં રહેતા. ડ્રીમ 11 ને આ બધું પાછું કંઈક બધું બંધ કરી દેજો. જે રમતા હોય એ બધું બહુ ખોટું દૂષણ છે. એમ ડ્રીમ 11 ને એક વસ્તુ યાદ રાખજો, હું વારંવાર વિદ્યાર્થીઓને કહું છું કે અત્યારે તમારે નોલેજ ગેઇન કરવા પાછળ ટાઈમ મેળવવાનો આપવાનો છે. અત્યારે જો તમે નોલેજ મેળવવામાં ફોકસ કરશો, જ્ઞાન લેવામાં ફોકસ કરશો, અત્યારે ખોટા સીન સપાટા નહીં નાખો, બુલેટ લઈને માટા ફેરા કરવા કે વોટેવર. અત્યારે પાવરને ફોલો કરવા બદલે નોલેજને ફોલો કરો. જો અત્યારે નોલેજને ફોલો કરશો તો પાવર તમને ફોલો કરતો આવશે. કાલ સવારે ડીવાયએસપી બનશો, ડેપ્યુટી કલેક્ટર બનશો, આસિસ્ટન્ટ કમિશનર સ્ટેટ ટેક્સ બનશો, તો બધું મળશે. સારી એવી જો હવે નવું પગાર પંચ આવશે ને, તો ડીવાયએસઓનો પગાર 90,000 પૂગી જાય, ક્લાસ 1નો પગાર તો 1.5 લાખે પૂગી જાય. નવું પગાર પંચ જે 2026થી લાગુ થવાનું છે. એટલે પાવરને ફોલો કરવાના બદલે અત્યારે નોલેજને ફોલો કરજો ખાસ. મારે ત્યાંથી હમણાં જ એક છોકરો નંદન ગોસ્વામી કરીને પાસ થયો ભાઈ, સ્ટાફ બ્રધરમાં કામ કરતો હતો. એટલે પીએચસી હોય ને, પ્રાઇમરી હેલ્થ સેન્ટર, એમાં સ્ટાફ બ્રધર તરીકે, નર્સ તરીકે નર્સિંગમાં હતો એ ભાઈ. અને જોબ કરતાં એ વ્યક્તિ લાઈવ મારા લેક્ચર જોતો, આ રીતે ફાઉન્ડેશન બેચમાં જ હતો. હમણાં જ એના વાઈફને બધા સ્પેશિયલી મને પેંડા આપવા આવ્યા હતા, મળવા જ આવ્યા હતા. તો એ છોકરાએ જોબ કરતાં તૈયારી કરી અને પાસ થઈ ગયો. 36મો રેન્ક છે એનો, અને એને ચીફ ઓફિસર મળ્યું છે. એટલે નગરપાલિકા મોટી, હિંમતનગરને એવી નગરપાલિકાઓ, એનું કંટ્રોલ હવે એના હાથમાં છે. એટલે ઇટ્સ ઓલ અબાઉટ યોર હાર્ડવર્ક, ઇટ્સ ઓલ અબાઉટ યોર પેશન્સ, ઇટ્સ ઓલ અબાઉટ યોર કન્સિસ્ટન્સી. શરૂઆતમાં તો આ ફિલ્ડમાં કેવું છે, મજા આવે છે, આ છે તે છે. પણ જે વ્યક્તિ કન્સિસ્ટન્સી રાખશે એ વ્યક્તિ નીકળશે.